તો એક નાનકડા વિરામ બાદ સ્વાગત છે આપનું ટેક ગુરુની અંદર. હું નીરજ કંસારા આપણી સાથે જોડાયો છું ને અત્યારે હવે વાત કરવી છે આજે વિવો X300 FE. આ ફોન આપણને અહીંયાથી લોન્ચ થતો દેખાયો છે અને આ ફોન લોન્ચ થયા બાદ આજે આપણે ફરી એનો એક રિવ્યૂ લઈને આવ્યા છીએ. હવે ખાસ કરીને જો તમે અહીંયા પોઝિશનિંગ અને કિંમતની વાત કરશો તો આ ફોન જે છે એ ભારતની અંદર લગભગ 79,000 એટલે કે 80,000ની આજુબાજુ આપણને આવતો જોવા મળી રહ્યો છે. હવે ખાસ વાત અહીંયાની તમારે ધ્યાન એ રાખવાની છે કે X200 સિરીઝ જે હતો એના કરતાં આ ફોન ખાસો એવો મોંઘો આપણને જોવા મળી રહ્યો છે. જો કે આની અંદર તમને અમુક ફ્લેગશિપ લેવલના ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. તો શું આજે નવો X300 FE આપણને આવતો જોવા મળી રહ્યો છે? શું એ માત્ર ભાવની અંદર આપણને ચેન્જ થતા જોવા મળી રહ્યા છે કે કોઈક અપગ્રેડ આપણને અહીંયા મળી રહ્યા છે? અને ઓવરઓલ આ ફોન અત્યારે જો તમે કોઈક ફ્લેગશિપ ફોન લેવાનું વિચારતા હો તો તમારા માટે છે કે નહીં એ તમામની વાત કરવી છે. અને સૌથી પહેલાં વાત કરી લઈએ ડિઝાઇન અને બિલ્ડ ક્વોલિટીની. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ડિઝાઇન અને બિલ્ડ ક્વોલિટીની. તો જુઓ તમને જે વિવો X300 FE ફોન આપવામાં આવ્યો છે, કોમ્પેક્ટ છે, પ્રીમિયમ સ્માર્ટફોન તમને અહીંયાથી ચોક્કસથી લાગી આવશે. ખાસ કરીને જો આ ફોનના ડાયમેન્શન્સની આપણે સૌથી પહેલાં વાત કરીએ તો 150.83 × 71.76 એટલે કે 200 મિલીમીટર જેટલો ઊંચો છે, 71 મિલીમીટર જેટલો પહોળો છે અને 7.9 mm જેટલો આપણને પાતળો આ ફોન જોવા મળી રહ્યો છે. એટલે ખાસો એવો પાતળો ફોન છે અને વજન પણ એનું માત્ર 191 ગ્રામ જેટલું જ આપવામાં આવ્યું છે. એટલે ઓવરઓલ બિલ્ડ ક્વોલિટી સારી છે. ફોન હાથમાં હલકો તમને લાગી આવશે કારણ કે ફ્લેટ એલ્યુમિનિયમ ફ્રેમ તમને આની અંદર આપવામાં આવી છે. એટલે થોડુંક એ પણ તમને અહીંયાથી વધારે સ્ટર્ડી આ ફોનને બનાવશે. પાછળની બાજુએ ગ્લાસબેક પેનલ આપવામાં આવી છે કે જેનો લુક અહીંયાથી ઘણો સારો છે અને અટ્રેક્ટિવ તમને લાગી આવશે. આ ઉપરાંત જે કેમેરાની લેઆઉટ છે એની અંદર થોડો ચેન્જ કરવામાં આવ્યો છે. આ વખતે તમને હોરિઝોન્ટલ કેમેરા લેઆઉટ પાછળની બાજુએ આપવામાં આવ્યો છે અને ખાસ 3D ગ્લાસ કેમેરા બમ્પ તમને અહીંયાથી મળી જશે. એટલે પાછળની જે આખો લુક છે તે પણ થોડોક વધારે આપણને એટ્રેક્ટિવ બનાવવામાં આવ્યો છે. આગળથી પણ ફોન તમે જુઓ તો બેઝલ્સ ઘણા પાતળા રાખવામાં આવ્યા છે. કોઈ બહુ વધારે જગ્યા અહીંયાથી છોડવામાં નથી આવી. એટલે ઓવરઓલ ફોનની લુક એક સારી છે, બિલ્ડ ક્વોલિટી સારી છે. IP68 અને 69 રેઝિસ્ટન્સની સાથે આ ફોન તમને આપતો જોવા મળે છે. એટલે જે વોટર રેઝિસ્ટન્સ છે, ડસ્ટ રેઝિસ્ટન્સ છે એનો પણ સર્ટિફિકેશન તમને ફોનની અંદર મળી જશે. એટલે ઓવરઓલ ડિઝાઇન આ ફોનની તમને અહીંયાથી સારી બનતી જોવા મળી રહી છે. તો હવે આપણે આવીએ ડિસ્પ્લે પર. વિવો X300 FEના ડિસ્પ્લેની જો ખાસ કરીને વાત કરીએ તો 6.31 ઇંચનું તમને અહીંયા LTPO એમોલેડ ડિસ્પ્લે ખાસ આપવામાં આવ્યું છે. 1.5K રિઝોલ્યુશનની સાથે આવશે. 460 PPI તમને અંદરથી આપવામાં આવ્યું છે. એટલે જે બ્રાઇટનેસ છે, પીક બ્રાઇટનેસ અહીંયાથી 5000 નીચની છે. 1 હર્ટ્ઝથી લઈને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ તમને આની અંદર આપવામાં આવ્યો છે. એટલે જ્યારે તમે સ્વિચ કરો છો એનિમેશનમાં કે એક એપ્લિકેશન પરથી બીજા એપ્લિકેશન પર તે વધારે સ્મૂથ અહીંયાથી રહેવાનું છે. વેલ આની જે બ્રાઇટનેસ છે સનલાઇટની અંદર સારી તમને જોવા મળી શકે છે. એટલે તમને ઇઝીલી તમે ટેક્સ્ટ વાંચી શકો છો કે વિડીયો જોઈ શકો છો. આ ઉપરાંત તમને આની અંદર HDR10+નો સપોર્ટ આપવામાં આવ્યો છે કે જે તમે નેટફ્લિક્સ કે યુટ્યુબ કે અન્ય કોઈ પણ જે OTT પ્લેટફોર્મ છે એના પર જ્યારે કન્ઝ્યુમ કરો છો કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ તો એને વધારે સારું બનાવશે. ફૂલ HD સ્ટ્રીમિંગ એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. સ્કોટ એક્સટેન્શન ફોર પ્રોટેક્શનની સાથે આ ફોન તમને આપવામાં આવશે. એટલે સ્ટડીનેસ પણ આ ફોનની તમને ખાસી એવી મજબૂત રહેતી જોવા મળશે. વેલ સ્પીકર તમને નીચેની તરફ આપવામાં આવ્યું છે. સ્ટીરિયો સ્પીકર સેટઅપ છે. સાઉન્ડ અહીંયાથી તમને સ્પીકરનો ઘણો સારો મળી રહેવાનો છે. બેઝ વોલ્યુમ સારો છે અને જો તમે ફૂલ વોલ્યુમ પર કોઈપણ પ્રકારે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો કે મ્યુઝિક સાંભળો છો તો એક શ્રેષ્ઠ આઉટપુટ તમને આની અંદર મળી રહેશે. એટલે ઓવરઓલ ડિસ્પ્લેની દ્રષ્ટિમાં પણ અને ઓવરઓલ ડિઝાઇનની દ્રષ્ટિમાં પણ આ ફોન ઘણો મદદરૂપ થવાનો છે. ફ્લેગશિપ લેવલનો ફોન છે ને એ જ પ્રકારનું આઉટપુટ તમને ન માત્ર ડિસ્પ્લેની અંદર મળશે પરંતુ સાઉન્ડની અંદર પણ તમને એ જ પ્રકારનું ક્લિયર આઉટપુટ મળવાનું છે. એટલે એ બાબતોને તમે અહીંયાથી ચોક્કસથી ધ્યાનમાં રાખજો.
વેલ તો હવે આવે વિવો X300 FEના સોફ્ટવેર અને એના પ્રદર્શનની ઉપર. તો હવે આ ફોનની અંદર પણ તમને એન્ડ્રોઈડ 16 પર આધારિત ઓરિજિન OS 6 સાથે તમને આ ફોન આપવામાં આવશે. હવે ધ્યાન રાખજો કે જે ઓરિજિન OS 6 છે એ iOS સ્ટાઇલ UI ડિઝાઇન તમને અહીંયાથી આપવામાં આવી છે, એટલે તમને આ લેવલે પણ એક આઈફોનનો જે ક્રેઝ હોય તો આઈફોન લેવલની તમને અહીંયાથી UI એટલીસ્ટ મળી જશે. વેલ આની અંદર તમને ડીપ કસ્ટમાઇઝેશન ઓપ્શન સાથે તમને આ UI આપવામાં આવે છે, અને ઇન્ટરેક્ટિવ લોક સ્ક્રીન આપવામાં આવી છે કે જેના પર પણ લોક સ્ક્રીન પર પણ તમે ઘણા બધા ટાસ્ક અહીંયાથી કરી શકો છો. વેલ આ ઉપરાંત તમને ઓરિજિનલ આઇલેન્ડ મલ્ટીટાસ્કિંગ ફીચર તમને અહીંયાથી આપવામાં આવ્યું છે કે જેની અંદર તમે ખાસ કરીને એક સાથે વધારે એપને ઉપયોગ કરી શકો છો. AI ફીચર્સ તમને આની અંદર ઉપલબ્ધ છે જે અત્યારની પરિસ્થિતિની અંદર ઘણા મહત્ત્વના છે, અને ફોટોની અંદર પણ તમે AIનો ઉપયોગ કરીને એડિટને કરી શકો છો. એટલે એક સારી એવી તમને અહીંયાથી UI ડિઝાઇન પણ આપવામાં આવી છે. જો કે ઓરિજિન OS છે એટલે થોડા ઘણા તમને અહીંયાથી બ્લોટવેર ચોક્કસથી જોવા મળવાના છે, પરંતુ ઓવરઓલ એક સારી ડિઝાઇન અને સારા અપડેટ તમને અહીંયાથી મળી રહેશે. અને કંપનીએ અત્યારે વાયદો કર્યો છે કે 5 વર્ષના એન્ડ્રોઈડ અપડેટ આપવામાં આવશે અને 7 વર્ષના સિક્યોરિટી અપડેટ તમને આપવામાં આવશે. એટલે આ ફોનનો જે ફ્યુચર સેફ ફોન તમે એને કહી શકો, એક સારા એવા તમને અહીંયાથી અપડેટના પણ ગેરંટી મળી રહી છે. એટલા માટે ઓવરઓલ એક જે એનું પરફોર્મન્સ છે એની પણ હવે અહીંયાથી આપણે વાત કરી લઈએ. ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જનરેશન 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે 3nm આર્કિટેક્ચર પર. 3.8 GHzની ક્લોક સ્પીડ તમને આ જે પ્રોસેસર છે એ આપતું દેખાશે. વેલ જે 12GB રેમ તમને આની અંદર આપવામાં આવી છે, LPDDR5X અલ્ટ્રા રેમ છે, અને 256GB અને 512GB એમ બે સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે, જે UFS 4.1 સાથે તમને આની અંદર મળી આવશે. વેલ આ ફોનની અંદર પરફોર્મન્સ માટે તમને વેપર ચેમ્બર કુલિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે, એટલે એને પણ તમારે ધ્યાનમાં રાખવાનું. ઓવરઓલ આજે સ્નેપડ્રેગન 8 જનરેશન 5નું જે પ્રદર્શન છે એ આપણે જોયું છે ઓલરેડી અન્ય ફોનોની અંદર કે સારું છે. અને અહીંયા પણ જ્યારે તમે કમ્પેર કરો છો અન્ય ફોન સાથે, ત્યારે દરેકે દરેક બેન્ચમાર્ક પ્રદર્શન પણ આ ફોનનું તમને ઘણું સારું રહેતું જોવા મળી રહ્યું છે. અને તમારા ડે ટુ ડે ટાસ્ક છે કે એક એપ પરથી બીજા એપ પર સ્વિચ થવું છે, એ બધા તમે અહીંયા આસાનીથી કરી શકો છો. કોન્ટેન્ટ કન્ઝ્યુમ છે, સોશિયલ મીડિયા યુઝ છે, એ બધા માટે આ ફોન તમને ઘણો સારો એ થશે. અને કોઈ પણ પ્રકારે વગાડે તમને લેગ જોવા નહીં મળે કે તમને ફોન હેંગ થતો હોય એવું નહીં લાગશે. ઓવરઓલ જ્યારે તમે ગેમિંગ કરો છો ત્યારે પણ તમને અહીંયા ગેમિંગમાં પણ મજા આવશે. જ્યારે હાઈ જે ગ્રાફિક્સવાળી ગેમો છે હાઈ સેટિંગ પર રમવા પર પણ તમને અહીંયા ખાસ કરીને મદદરૂપ મળી શકે છે. જો કે આની અંદર એક બૂસ્ટ મોડ પણ આપવામાં આવ્યો છે જે તમારા ગેમિંગ પરફોર્મન્સને વધારે સારું બનાવશે. પરંતુ અહીંયા અમુક ગેમો જે છે જેમાં હાઈ ગ્રાફિક્સવાળી છે એમાં લાંબા સમય પછી રમ્યા પછી તમે હાઈએસ્ટ સેટિંગ પર તમને ફ્રેમ ડ્રોપ થતો જોવા મળશે. કોલ ઓફ ડ્યુટી જેવી વાત કરીએ તો હાઈ સેટિંગ પર અહીંયાથી સ્મૂથ પરફોર્મન્સ જોવા મળશે, પરંતુ જો તમે બૂસ્ટ મોડ વગર રમો છો તો પરફોર્મન્સ થોડું તમને અહીંયાથી ઓછું જોવા મળી શકે છે. જો કે અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમે લાંબા સમય સુધી જો ગેમિંગ કરો છો તો ચોક્કસથી આ ફોન તમને થોડો ઘણો ગરમ થતો દેખાશે. ગેમિંગ દરમિયાન આ ફોન ગરમ થાય છે, અને કેમેરાના ઉપયોગ દરમિયાન આ ફોન વધારે ગરમ થતો આપણને જોવા મળ્યો છે. હવે આની જે હીટ છે એટલે કે ગરમી જે છે મોટે ભાગે તમને ડિસ્પ્લે પર અને ડિસ્પ્લેની થોડીક પાછળના બાજુએ લાગી આવશે, પરંતુ એટલો કોઈ બહુ મોટો તમને ફરક નહીં પડે. જો તમે એક્સટેન્સિવ ગેમિંગ કરો છો તો જ આ ફોન તમને વધારે પડતો ગરમ થતો દેખાશે. એટલે ઓવરઓલ પરફોર્મન્સની દ્રષ્ટિએ જો તમે જોવા જશો તો પરફોર્મન્સ એક ફ્લેગશિપ લેવલનું છે. ગેમિંગ એક્સપિરિયન્સ આની ઉપરથી સારો છે, પરંતુ ચોક્કસથી જ્યારે ઉપયોગ વધશે ત્યારે તમને કદાચ ફોન થોડો ગરમ થતો દેખાઈ શકે છે. તો હવે વાત કરીએ વિવો X300ના કેમેરા સેટઅપની. તો જુઓ હવે આ સેગમેન્ટની અંદર તમને ટ્રિપલ કેમેરા સેટઅપ પાછળની બાજુએ આપવામાં આવ્યો છે, જેમાં પ્રાઇમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે, સોની IMX882 લેન્સની સાથે આવે છે. ટેલિફોટો કેમેરા 50 મેગાપિક્સલનો છે, એ પણ સોની IMX921 લેન્સ સાથે આવે છે. અને અલ્ટ્રા વાઇડ કેમેરા તમને 8 મેગાપિક્સલનો રાખવામાં આવ્યો છે, અને ખાસ કરીને ફ્રન્ટ કેમેરા તમને અહીંયાથી 50 મેગાપિક્સલનો રાખવામાં આવ્યો છે, જે ઓટો ફોકસની સાથે આવે છે. હવે તમે પ્રાઇમરી ફોટોની જો કેમેરાની વાત કરશો તો અહીંયાથી તમને ઓટો ફોકસ ઉપલબ્ધ નથી આપવામાં આવ્યો. HDR રેકોર્ડિંગ આની અંદર નથી થતું, એટલે એને તમારે ધ્યાનમાં રાખવાનું છે. ફોટો પરફોર્મન્સની વાત કરશો તો અલ્ટ્રાવાઇડ જે લેન્સ છે એની અંદર લો લાઇટ ફોટા જે છે એ થોડાક નબળા આઉટપુટ આવશે. ડિટેલ અને શાર્પનેસ તમને ઓછી જોવા મળશે. પ્રાઇમરી કેમેરાની અંદર વાત કરીએ તો દિવસમાં સારી ડિટેલિંગ તમને અહીંયા જોવા મળી જશે, અને ડાયનામિક રેન્જ પણ ઘણી સારી રહેશે.
ટેલિફોટો લેન્સની વાત કરીએ તો અહીંયાથી ફોટો જે છે થોડાક શાર્પ આવતા જોવા મળશે, બેકગ્રાઉન્ડ બ્લર પણ ઘણું સારી રીતે કરી નાખશે અને કલર કન્સિસ્ટન્સીનો થોડોક ઇસ્યુ તમને કદાચ અહીંયાથી ટેલિફોટોની અંદર જોવા મળી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું. ઝૂમ ફોટોગ્રાફીની વાત કરીએ તો 10x ઝૂમ તમને દિવસની અંદર તમે યુઝ કરી શકો છો. લો લાઇટમાં તમારે થોડુંક ઝૂમ માટે AI પર નિર્ભર અહીંયાથી ચોક્કસથી રહેવું પડશે અને જો તમે અહીંયાથી ટેલિફોટો એક્સટેન્ડર યુઝ કરો છો તો તમને ડેમાં અને નાઇટમાં બંનેમાં એક વધારે ક્લીન ઇમેજ તમને આવી જશે, જેની આપણે વાત શરૂઆતમાં કરી, એટલે એને તમારે ધ્યાનમાં રાખવાનું છે. વિડીયો પરફોર્મન્સની વાત કરી લઈએ તો અલ્ટ્રા વાઇડ કેમેરાની અંદર 4K સપોર્ટ નથી. પ્રાઇમરી અને ટેલિફોટોની અંદર તમને 4K સપોર્ટ, 60 FPS પર સારો આઉટપુટ તમને મળી જશે, 4K 30 FPS પર લો લાઇટમાં તમને સોફ્ટ વિડીયો થોડાક મળશે, 8K વિડીયોનું રેકોર્ડિંગ પણ છે જે દિવસની અંદર સારું રિઝલ્ટ આપશે, પરંતુ કલર તમને અહીંયાથી થોડાક ઓવર સેચ્યુરેટેડ ખાસ કરીને લાગી શકે છે. એટલે જુઓ, પ્રાઇમરી કેમેરાનું પ્રદર્શન અહીંયાથી થોડુંક સારું છે, અલ્ટ્રા વાઇડ અને એમાં પણ તમને થોડુંક કામ કરવાની મજા આવશે. ફ્રન્ટ કેમેરા તમને વધારે પડતા સારા ઓટો ફોકસ સાથે આવે છે, એટલે ઇન્સ્ટાગ્રામેબલ તમને સેલ્ફીઝ ખાસ કરીને આપી દેશે, એટલે એ કેમેરાની બાબતમાં વિવોએ પોતાનું જે સ્થાન છે એ જાળવી રાખ્યું છે. તો આની સાથે જ વાત કરીએ વિવોના X300ની હવે બેટરીની. તો જો આ ફોનની અંદર તમને 6500 mAhની સિલિકોન કાર્બન બેટરી આપવામાં આવી છે, મજબૂત બેટરી બેકઅપ સાથે આવશે અને જે PC માર્ક ટેસ્ટ છે બેટરીનો, એની અંદર આ બેટરી 26 કલાકથી વધુ આપણને ચાલી ગઈ હતી. ખાસ કરીને જો તમે હેવી યુસેજ પણ કરો છો આ ફોન પર તો તમને ઓલમોસ્ટ 1.5 દિવસ સુધી આ બેટરી ચાલી જશે અને જો થોડુંક તમારો ઉપયોગ એટલો બધો વધારે નથી તો 2 દિવસ જેટલી પણ તમને બેટરી કદાચ ચાલી જાય એટલી મજબૂત બેટરી અહીંયાથી તમને આપવામાં આવી છે. હવે ખાસ કરીને 90 વોટનું ફાસ્ટ ચાર્જિંગ તમને આપવાની અંદર મળી જશે અને 40 વોટનું વાયરલેસ ચાર્જિંગ પણ તમને ખાસ કરીને આની અંદર સપોર્ટ કરતું જોવા મળશે. જો કે બોક્સમાં તમને 90 વોટનું ચાર્જર આપવામાં આવશે. ચાર્જિંગની વાત કરી લઈએ તો 30 મિનિટમાં લગભગ 47% જેટલી બેટરી ચાર્જ થાય છે અને 1 કલાકની અંદર ફૂલ ચાર્જ થતો જોવા મળે છે, એટલે બેટરી પરફોર્મન્સ છે એ પણ ઘણું રિલાયબલ છે, જલ્દી ચાર્જ પણ થઈ જાય છે, લાંબો સમય ચાલે પણ છે અને તમારે વારંવાર ફોનને ચાર્જમાં પણ નહીં મૂકવો પડે. તો જુઓ, વિવો X300 FEના આપણે દરેક પાસાની વાત કરી, તો હવે એ વાત પર આવીએ કે શું આ ફોન તમારે લેવો જોઈએ કે નહીં. તો જુઓ, ખાસ કરીને FE સિરીઝ હવે તમને પ્રીમિયમ સેગમેન્ટની અંદર આવતી જોવા મળી ગઈ છે, કારણ કે ભાવ X200 કરતાં તેમણે અહીંયાથી વધારી દીધા છે. ટેલિફોટો એક્સટેન્ડર કેમેરા સાથે તમને અહીંયાથી કેમેરાનો જે લોકોને ઉપયોગ કરવો છે એ લોકો માટે આ ફોન વધારે સારો બની જશે. ડિઝાઇન અહીંયાથી સારી છે, બેટરી તમને અહીંયાથી મજબૂત છે, કેમેરા પણ ઘણા સારા છે, જો કે પ્રો ગ્રેડના નથી, પરંતુ એવા પણ નથી કે જેનાથી તમને આ પ્રાઇસ રેન્જની અંદર નિરાશા મળી શકે. જો કે ખાલી એક નેગેટિવ પોઈન્ટ છે, એ છે પ્રાઇસ પોઈન્ટ, કારણ કે આ ફોનની 12GB રેમ અને 256GB સ્ટોરેજની કિંમત 80,000 છે અને 12GB રેમ અને 512GB સ્ટોરેજની કિંમત 90,000 છે. હવે જ્યારે તમે આ પ્રાઇસ રેન્જની અંદર એન્ટર કરો છો ત્યારે તમને અન્ય જે ફોન છે એ વધારે સારા ફીચર્સ સાથે અને વધારે સારા કેમેરા પ્રદર્શન સાથે આવે છે. પ્રો ગ્રેડનું કેમેરા પ્રદર્શન તમને આ રેન્જની અંદર બીજે બધા ફ્લેગશિપ લેવલના ફોનોની અંદર મળી જાય છે કે પછી એપલના બેઝિક ફોનની અંદર તમને એટલું સારું પરફોર્મન્સ મળી જાય છે. હવે આ પરિસ્થિતિમાં જો તમે વિવોના ફેન છો, ટેલિફોટો એક્સટેન્ડરથી તમે યુઝ કરીને એક સારી ફોટોગ્રાફી કરવા માંગો છો તો તમારા માટે આ ફોન છે, નહીં તો આ પ્રાઇસ પોઈન્ટ પર આ જે FE સિરીઝ છે એ થોડીક વધારે અત્યારે અનએટ્રેક્ટિવ લાગે છે. તો ટેક ગુરુમાં આ અઠવાડિયે બસ આટલું જ, પરંતુ વધુ ટેક જગતના સમાચાર, વધુ રિવ્યૂ અને વધુ અપડેટની સાથે અમે ફરી પાછા આવતા અઠવાડિયે જોડાઈશું. ત્યાં સુધી મને આપજો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.